મિત્રો ગુડ મોર્નિંગ, જય સિયારામ। તો આજે સવારમાં વહેલા ઊભા થઈ ગયા છીએ ને ઠંડીનું પ્રમાણ પણ આજે ખૂબ જ છે। દિવસે ને દિવસે ઠંડીનું પ્રમાણ વધતું જ જાય છે અને સવારમાં તો હિતુ ને ભૂમિને ઊભા થવા માટે તો ઘડીક હેરાન કરે, કારણ કે નાના નાના પહોળિયા કહેવાય એટલે ઊભા થવામાં કેવરાવે, સમજણ। તો એ ઊભા થઈને નાહી ધોઈને ફ્રેશ થઈને સ્કૂલે વહી ગયા છે અને આપણે પણ હવે કારખાને જવાનો પણ સમય થઈ ગયો છે। તો જલ્પા એનું કામ કરે તો હું વયો જાઉં કામે, પછી બપોરે ફરી પાછા આવીને મળીશું અને હું જાઉં છું હવે કામે। હાલો તો હવે બપોર થઈ ગયા અને જમી કારવીને થઈ ગયા છીએ આપણે નવરા। તો મને એમ થયું કે જલ્પાનો ફોન આવ્યો હતો, હું આવ્યો તો એ હું તમને હમણાં બતાવું ને એટલે તમને ખબર પડી જ જાય છે। જો આ ફોન આવ્યો હતો। હાલો, કેમ છો બધાને? જય સિયારામ। તમારા બધાનું સ્વાગત છે। અને શેરડી તો ખાવાનું મન થયું હતું, 2-3 દિવસથી કહેતી હતી હું લેતા આવજો આજ લેતા આવ્યા છે ને। હિતુભાઈની તબિયત થોડીક બગડી ગઈ હતી, શરદી ઉધરસ થઈ ગયા છે, પણ તોય યારમાં મંડાણો છે। મેં ખાય છે તો હું કે ફોલી દઉં ને તો એ ખાય। તો હું જો શેરડી ફોલતી જાઉં પણ ફોલે, પણ કઠણ એટલી છે, કાળી શેરડી કે પોચી આવે, આ કાંઈ પોચી નથી, આ કઠણ એટલી છે, પેટાઈ સોલાઈ ગયા, દાંતે દુખવા માંડ્યો ઘડીકમાં। હાલો તો શેરડી ખાવા। શેરડી તો અમને ભાવે છે બહુ, દર વખતે એમ થાય શેરડીની સિઝન આવે ને એટલે શેરડી ખાવાનું મન થઈ જાય। જનકને કહીએ લેતા આવે શેરડી, અને હવે તહેવાર આવે છે, ખીયર આવે છે, શેરડી તો પહેલાં હોવી જોઈએ। જનકને કહું છું અગાઉથી કે આપણે કેટલી બધી લઈ આવી છે શેરડી, પણ હવે દાંત બધું કળવા માંડ્યું, આમ કઠણ એવી લઈને આવ્યા છે, ખાઈ એકાય એમ નથી। અને દીદીને ને હિતુભાઈને ફોલીને દો ખાવા વાળી। ભૂમિ, તને શેરડી કેમ લાગી? હે, મસ્ત લાગે જ ને, ફોલવી એને ખબર પડે। તું ફોલીને ખા, તૈયાર ખાવાની હોય। તું ફોલીને ખા ને બેન। હાથે ફોલીને નહીં ખાવાનું, હાથે ફોલીને દીદી મારી મમ્મી ફોલીને શેવડી દે છે તો પપ્પા કેટલા દિવસથી કહું છું શેવડી ફોલીને જો, પણ હારે નહીં ને। કોણ હારે નહીં? તને કોણ હારતું નથી? તમે કેમ? હું કેમ? બસ તે કીધું શેવડી લેતા આવજો, તું શેવડી લાવ્યો કે નહીં? હવે ખાવા માંડ ને, ફોલી દેવી પડે। ફોલી દે છે તાર મમ્મી, જો ને તને ખાતાય નથી આવડતી દીદી। શેરડી તો ખાય પણ લાડુ નીકળી જાય છે, લાડુ નીકળી જાય। તું દાદીને કહું છું લ્યો ને ખાવી હોય, દાદી કે લો મારી મમ્મી પાસે જાવ, એને શેવડી ખાવી હોય તો પૂછશું। બા, શેવડી ખાવી છે તમારે? શેવડી ખાવી છે પણ દાળ તો કાંઈ નથી। હે, શેવડી ખાવ તો ઓલા 32 છે એ બહાર આવે એમ છે કે? તો હાલો મિત્રો, તો જો આ શેવડી ખાય છે ને મારી મમ્મીને તો શું છે કે ઉંમર પ્રમાણે દાંતમાં તકલીફ છે એટલે શેવડી ન ખાય કે, તો શું છે એ તો બસ હવે એની રીતે જે આ કે તહેવારમાં તો શું છે જે એનાથી સવાય એવું હોય ને એવું ખાવાનું હોય એટલે એવું ખાશે। શેવડી અમારે આ ભૂમિ વેન કરતી હતી કે પપ્પા શેવડી લેતા આવજો, આપણે શેવડી લાવીને એની રીતે શેવડી ખાય છે। તો હવે આપણે આવી ગયા છીએ ઘરે, તો સાંજ થઈ ગઈ એટલે વાળુની પણ તૈયારી છે। તો હાથ પગ મોઢું ધોઈને આપણે થઈ ગયા કમ્પ્લીટ, અને હવે આપણે વાળુનો સમય છે એટલે હું બનાવ્યું છે હું નહીં કે ખબર તો નથી, પણ જે બનાવ્યું હોય છે આપણે જમી લેવાનું છે। તો હું અંદર આવ્યો, હાથ પગ મોટું ધોઈને કમ્પ્લીટ થવાનું તો હારો ઈ આવી ગઈ છે, અમારી હેતુ ને ભૂમિની વાટ જોઈને જ બેઠો કે પપ્પા ક્યારે આવે કામેથી, એટલે પછી ઘડીક આપણે એને સમય આપવાનો હોય તો ઘડીક આપણે બેઠા છીએ એની હારે, તો બે ઘડી વાતું કરીએ આપણે। તો હા જો તૈયાર થઈને બેહી ગયા છે। બપોર શેરડી ખાધી છે અમારે હેતુભાઈ જોવો, હેતુભાઈ છે અમે જો દેખાય છે। હેતુભાઈનું કામકાજ એવું છે કે એને પપ્પા આવે ને
એટલે બધું કમ્પ્લીટ થઈ જાય. હું રાડું નાખીને થાકી અને બપોરે શેરડી ખાધી ને ત્યાં ઉધરસ ચાલુ થઈ ગઈ છે ઘડીકમાં. એને હું ના પાડતી હતી કે શેરડી ખામાં, એને મજા જેવી તો હતી જ નહીં, તો એને ખાધી છે શેરડી અને ઠો કરે છે અને બધા કપડાં પહેરી લીધા. શું કે એને પપ્પા ખીજાય નહીં ને એ માટે એ જોઈ એને મોઢું દેખાય છે એમાં. પછી બાને આપને ચડાવે હું કે મમ્મીએ શેરડી સુધારી તે ખાધી તો ઠો કરે છે. જો કેમ છે તને ઉધરસ થઈ ગઈ છે? તાર મમ્મી કહે છે બપોરે જો શેરડી ખાધી છે ને દવા લઈ આવ્યા છીએ. ખબર છે કે મજા નથી તો પછી ખવાય નહીં ને બટા, એક બે દી નો ખમી જવાય. હા ભાવે તો ખાવાની હોય ને. ભાવે તો ખાવાની હોય પણ આપણને મજા નથી એ નો ખબર હોય. એ તો પછી દવા હોય તો ન પી લેવાય. પછી પી લેવાનું ભાઈ, હેરાન તો થવાનું ને. નહીં, ગળું ખાધું, દવા પડી હતી એ પી લીધી, કાંઈ ન થાય. એમ ન હોય આખી રાત પછી ઉધરસ ખાય તો કાંઈ નહીં, ઓઢીને સુઈ જવાનું. ઉઈ જવા વાળો લ્યો, એને છે કઈ ઉપાધિ? આ બેન ને એમ છે, આ બેન આજ ખારી સિંગ ખાતીશ સવારમાં, એટલે ઈ બેન નું જૂઠ બોલે કવા કાટે. જૂઠ બોલે કવા કાટે પર ઝુકેગા નહીં સાલા. હું વાત કરશો તો એની ખારી સિંગ બોલે છે. દીદી વાળું કરવાની તૈયારી છે તો હા, મેં તો પપ્પા. વાળું કરવા બેસી જઈએ. જનક આવી ગયા છે તો હવે આપણે વાળું કરીએ છીએ. તો હાલો તમે પણ વાળું કરવા હમણાં બેસી જવું છે. જનક કે કડીક ખમી કે મેં તો ખમી જાય. તો 8 તો વાગી ગયા છીએ. હવે જમવા વાળું કરવા બેસીએ. જમવાનું કહીએ ને વાળું કહીએ, બધું આવ્યું જાય મિક્સમાં. હવે આપણે દેશી ભાષા વાળું છે તો હાલો વાળું કરવા તમે તે. અને વાળુંમાં શું બનાવ્યું છે આ જનક ખાય ઠેકડા ન નાખે તો સારું છે, નકર તો ઈ ઠેકડા નાખે પણ હવે ખાઈ લે તોય સારું છે, કારણ કે આને ઉધરસ આવે છે ને ઈ તો ભાઈને. હાલો તો જો આપણે વાળુંમાં બનાવ્યું છે આજે લીલી ડુંગળીના ખારિયા. લીલી ડુંગળીના ખારિયા છે, રોટલી છે અને ગોળ છે. અને જનક ઓછું ખાય છે પણ જનક લાવ્યા હતા એટલે મેં બનાવ્યું ને. હિતુભાઈને છે ને આ શરદી ઉધરસ જેવું વધારે પડતું છે એટલે લીલી ડુંગળીનું ખારિયા ખાય ને તો એના માટે સારું, એટલે મેં કીધું થોડાક એને જય સિયારામ. ખવડાવ્યા છે ને હવે દીદી બેન ને નખરા આયલા છે આ નથી ખાવું, એટલે મેં જે બનાવ્યું છે ને એ ખાઈ લો. નખરા કરો માં શરદી ઉધરસ થઈ ગયા છે ને એટલે આવું જ ખાવાનું છે, એ ખાવ. અને કોમેન્ટમાં જણાવજો શરદી ઉધરસ થાય તો લીલી ડુંગળીના ખારિયા ખવાય કે નહીં, એના માટે હારું. અમારે હિતુભાઈ કે એવું કાંઈ ન હોય મમ્મી પણ ડુંગળી ગરમ ને એટલે ડુંગળીના ખારિયા મેં બનાવ્યા. તો જો હવે નખરા કરે છે, ખાય છે પણ પરાણે ખવડાવવું પડે છે ને. ગરમ કોટ જો જમવા આવ્યો ને એટલે એને કાઢી નાખ્યું બધું, જો નાખી દીધું કાઢીને ઘા કરીને. તો હાલો તમે બધા પણ વાળું કરવા. હવે જનકને બેહાડવા પડશે હા બાપા કરી કરીને, કારણ કે ડુંગળીના ખારિયા કર્યા છે, ખવડાવવા પડશે. તો હાલો તમે બધા વાળું કરવા. હાલો મિત્રો, સાંજે તો વાળુમાં જે કાંઈ હોય ને એ આપણે તો વાળું કરી લઈએ. અને ખારિયા તો અત્યારે સારા જ લાગે, કારણ કે શિયાળામાં ખારિયા તો ખાવા જ જરૂર, કારણ કે લીલી ડુંગળી તો શિયાળામાં જ એક આપણને મળતી હોય, બરાબર. એટલે શિયાળાની અંદર બધા શાકભાજી હોય ને એ બહુ સારા જ હોય શિયાળામાં. એટલે આપણે વાળું કરી અને આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ મિત્રો. અને નવા બ્લોગમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય સિયારામ.